હેલો નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ પાઠશાલા યુથ ફોર 9 to 12માં. આજે આપણે ધોરણ 11ના ગાલા અસાઇનમેન્ટના સબ્જેક્ટ BA ના સેક્શન બીનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. તો ચાલો આપણે શરૂ કરીએ. BA સેક્શન બી, પ્રકરણ નંબર 1. પહેલો પ્રશ્ન, વ્યવસાય એટલે શું? વિશિષ્ટ જ્ઞાન ધરાવનારાઓના સંગઠનનું સભ્યપદ પ્રાપ્ત કરીને વિશિષ્ટ આવડત, જ્ઞાન, તાલીમ અને વ્યવસાયિક શિક્ષણ દ્વારા સેવા પૂરી પાડવા બદલ પાણી બદલામાં ફી મેળવે છે તેને વ્યવસાય કહે છે. બીજો પ્રશ્ન, રોજગારના 2 ઉદાહરણો આપો. કરાર અનુસાર શારીરિક કે માનસિક સેવા આપી તેના બદલામાં નિશ્ચિત નાણાકીય વળતર મેળવવાના હેતુથી થતી આર્થિક પ્રવૃત્તિ એટલે રોજગાર કે નોકરી. ત્રીજો પ્રશ્ન, બિનઆર્થિક પ્રવૃત્તિનું પ્રેરણાબળ શું હોય છે? બિનઆર્થિક પ્રવૃત્તિનું પ્રેરણાબળ દેશ સેવા, સમાજ સેવા, લાગણી, પ્રેમ અથવા માનવ જીવનમાં આવતું પરિવર્તન હોય છે. હવે ચોથો પ્રશ્ન, વસ્તુ અને સેવાના વિનિમય ક્યારે થાય છે? જવાબ, વસ્તુ અને સેવાનું ઉત્પાદન કરીને કે તેને ખરીદીને તેનું વેચાણ કરવામાં આવે ત્યારે વસ્તુ અને સેવાનો વિનિમય થાય છે. પાંચમો પ્રશ્ન, સ્થળ તુષ્ટિગુણનું સર્જન કેવી રીતે થાય છે? જવાબ, માલને તેના ઉત્પાદન સ્થળેથી ઉપભોક્તાના સ્થળ સુધી પહોંચાડવામાં આવે કે લઈ જવામાં આવે ત્યારે સ્થળ તુષ્ટિગુણનું સર્જન થાય છે. છઠ્ઠો પ્રશ્ન, ધંધાના હેતુઓને કયા 2 વિભાગમાં વહેંચી શકાય? ધંધાના હેતુઓને પહેલું ધંધાના આર્થિક હેતુ અને બીજું ધંધાના સામાજિક હેતુ એમ 2 વિભાગમાં વહેંચી શકાય. પ્રકરણ નંબર 2, વખારનો અર્થ આપો. જવાબ, વખાર એટલે પેદાશનો સંગ્રહ કરવાનું સ્થળ કે જ્યાં માલના સંગ્રહ અને તેની જાળવણી માટેની વ્યવસ્થાને કે સેવાને વખાર કે ગોદામ કહે છે. બીજો પ્રશ્ન, મલ્ટિપલ યુનિટ ટ્રેન એટલે શું? જવાબ, ટ્રેનના બધા અથવા કેટલાક ડબ્બા ચાલક બળ ધરાવતા હોય તેને મલ્ટિપલ ટ્રેન યુનિટ કહે છે. ત્રીજો પ્રશ્ન, જીવન વીમાના કયા પ્રકાર છે? જવાબ, જીવન વીમાના મુખ્ય 2 પ્રકાર છે, આજીવન કે આખી જિંદગીનો વીમો અને બીજો હયાતીનો વીમો. ચોથો પ્રશ્ન, આગનો વીમો એટલે શું? જવાબ, માલ મિલકતને લાગેલી આગને કારણે સંપૂર્ણ કે અંશતઃ નુકસાન થતાં કે નાશ પામતા થતાં નુકસાન વળતર આપવાના વચનના બદલામાં પ્રીમિયમનું અવેજ મેળવવાના કરારને આગનો વીમો કહે છે. પાંચમો પ્રશ્ન, LIC ઓફ ઇન્ડિયાનું પૂરું નામ આપો. LIC ઓફ ઇન્ડિયા લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઇન્ડિયા શબ્દ સ્વરૂપનું ટૂંકાક્ષરી સ્વરૂપ છે. છઠ્ઠો પ્રશ્ન, CNGનું સંપૂર્ણ રૂપ આપો. CNG એ કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ શબ્દનું ટૂંકાક્ષરી સ્વરૂપ છે. પ્રકરણ નંબર 4. પહેલો પ્રશ્ન, કમ્પ્યુટર્સ નેટવર્ક એટલે શું? 2 કે તેથી વધારે કમ્પ્યુટર્સ વચ્ચેના આંતરિક જોડાણ ધરાવતા તંત્રને કમ્પ્યુટર નેટવર્ક કહે છે, એટલે કે ઇન્ટરનેટ. બીજો પ્રશ્ન, માહિતી સંચારમાં શેનું આદાન પ્રદાન થાય છે? જવાબ, માહિતી સંચારમાં માહિતી, ખ્યાલો, સંવેદનાઓ, લાગણીઓ કે સૂચનાઓનું 2 કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે આદાન પ્રદાન થાય છે. ત્રીજો પ્રશ્ન, ઇન્ટરનેટ દ્વારા કયા કયા સ્વરૂપમાં માહિતીનું આદાન પ્રદાન કરી શકાય છે? જવાબ, ઇન્ટરનેટ દ્વારા ટેક્સ્ટ, શબ્દ, ચિત્ર અર્થાત પિક્ચર, દ્રશ્ય શ્રાવ્ય અર્થાત ઓડિયો વિઝ્યુઅલ, દ્રશ્ય એટલે વિઝ્યુઅલ, શ્રાવ્ય એટલે ઓડિયો તથા અંક મીન્સ ન્યુમેરિક વગેરે સ્વરૂપમાં માહિતીનું આદાન પ્રદાન કરી શકાય છે. ચોથો પ્રશ્ન, નેટ બેન્કિંગ ટ્રાન્સફર એટલે શું? જવાબ, નેટ બેન્કિંગ ટ્રાન્સફર પ્રક્રિયામાં ગ્રાહકે કરેલ ખરીદીની રકમની ચૂકવણી તેના બેંક ખાતામાંથી ઓનલાઈન વેપારીના ખાતામાં ફેરબદલ થાય છે અર્થાત ટ્રાન્સફર થાય છે. પાંચમો પ્રશ્ન, ઓનલાઈન વ્યવહાર કરતાં કઈ માહિતી ગુપ્ત રાખવી જરૂરી છે? જવાબ, ઓનલાઈન વ્યવહારમાં ઈમેલ સરનામું, ફોન કે મોબાઈલ નંબર, બેંક ખાતા નંબર, પાસવર્ડ, ધંધાની અનેક પ્રકારની માહિતી વગેરે ગુપ્ત રાખવી જરૂરી હોય છે. છઠ્ઠો પ્રશ્ન, આઉટસોર્સિંગ પ્રચલિત થવાનું કારણ શું છે? જવાબ, આઉટસોર્સિંગ પ્રચલિત થવાનું કારણ એ છે કે એક જ પ્રકારના કાર્યોમાં માટે જરૂરી માનવ સંસાધન કેટલા દેશોમાં ઓછા દરે મળી શકતું હોય છે. પ્રકરણ નંબર 5. પહેલો પ્રશ્ન, ભાગીદારી પેઢીનું સંચાલન કોણ કરે છે? જવાબ,
ભાગીદારી પેઢીનું સંચાલન બધા ભાગીદારો સંયુક્ત રીતે કરી શકે છે, તેમજ કોઈ એક કે એક કરતાં વધારે ભાગીદારો પણ સંચાલન કરી શકે છે. બીજો પ્રશ્ન, વૈયક્તિક માલિકીમાં નિર્ણયો ઝડપી કેમ લઈ શકાય છે? જવાબ, વૈયક્તિક માલિકીમાં માલિક ધંધાકીય બાબતોને સર્વોપરી નિર્ણાયક હોવાથી ધંધાને લગતી બાબતો અંગે ત્વરિત નિર્ણયો લઈ શકે છે. ત્રીજો પ્રશ્ન, હિન્દુ અવિભક્ત કુટુંબ પેઢી કોને કહે છે? જવાબ, હિન્દુ કાયદા મુજબ ધંધો એ વારસાગત છે, તેથી વારસામાં મળેલો ધંધો ચલાવતા અવિભક્ત હિન્દુ કુટુંબને હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢી કહેવામાં આવે છે. હવે ચોથો પ્રશ્ન, હિન્દુ અવિભક્ત કુટુંબ પેઢી ફડસામાં જાય તો કોને નાદાર જાહેર કરી શકાય છે? જવાબ, હિન્દુ અવિભક્ત કુટુંબ પેઢી ફડસામાં જાય તો માત્ર પુખ્ત વયના સભ્યોને નાદાર જાહેર કરી શકાય છે, સગીર સભ્યોને નહીં. પાંચમો પ્રશ્ન, સ્વૈચ્છિક ભાગીદારોનું વિસર્જન શી રીતે થાય છે? જવાબ, કોઈ પણ એક ભાગીદાર વિસર્જનના આશયની નોટિસ 14 દિવસ અગાઉ બીજા ભાગીદારોને મોકલીને સ્વૈચ્છિક ભાગીદારનું વિસર્જન કરી શકે છે. છઠ્ઠો પ્રશ્ન, ભાગીદારી પેઢીની નોંધણી કોની પાસે કરાવવામાં આવે છે? જવાબ, ભાગીદારો પેઢીની નોંધણી ભાગીદાર પેઢીના નોંધણી અધિકાર અર્થાત રજિસ્ટર ઓફ ફર્મ્સ પાસે ભાગીદાર કરાર રજૂ કરીને કરાવવામાં આવે છે. પ્રકરણ નંબર 6. પહેલો પ્રશ્ન, સહકારી મંડળીમાં વ્યક્તિઓ શા માટે જોડાય છે? જવાબ, સહકારી મંડળીમાં વ્યક્તિઓ પોતાના આર્થિક હિતના સંવર્ધન માટે જોડાય છે. બીજો પ્રશ્ન, કયા પ્રકારના સહકારી મંડળી તેના સભ્યોને રોજબરોજના વપરાશની ચીજો વાજબી કિંમતે પૂરી પાડે છે? જવાબ, ગ્રાહકોની સહકારી મંડળી તેના સભ્યોને રોજબરોજના વપરાશની ચીજો વાજબી કિંમતે પૂરી પાડે છે. ત્રીજો પ્રશ્ન, સહકારી મંડળીમાં સભ્ય દીઠ એક મત એટલે શું? જવાબ, સહકારી મંડળીમાં સભ્ય દીઠ એક મત એટલે સભ્ય મંડળીમાં ગમે તેટલા હોય શેર ધારણ કરતો હોય તેમ છતાં પણ તેને એક જ મત આપવાનો અધિકાર હોય છે, તેને એક મત કહે છે. હવે ચોથો પ્રશ્ન, કંપનીના સભ્યોની મર્યાદિત જવાબદારી એટલે શું? જવાબ, શેરથી મર્યાદિત જવાબદારીવાળી કંપનીની સભ્યોની જવાબદારી તેમણે ધારણ કરેલ શેરની રકમ પૂરતી જ મર્યાદિત હોય છે એવું આવે. પાંચમો પ્રશ્ન, સેબીનું પૂરું નામ જણાવો. SEBI અર્થાત સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાનું પૂર્ણ સ્વરૂપ છે સેબી. છઠ્ઠો પ્રશ્ન, કંપની પોતાની ઓળખ શાના દ્વારા મેળવે છે? કંપની પોતાની ઓળખ સામાન્ય મોહર અર્થાત કોમન સીલ દ્વારા દર્શાવે છે. સાતમો પ્રશ્ન, શાસક કંપની એટલે શું? જવાબ, જે કંપની અન્ય કંપનીના 50%થી વધુ શેર ધરાવતી હોય અને બહુમતી કે બધા સંચાલકો નિમવાનો અધિકાર ધરાવતી હોય તો તે કંપનીને શાસક કંપની કહેવામાં આવે છે. આઠમો પ્રશ્ન, કંપનીનું સંચાલન કોણ કરે છે? જવાબ, કંપનીનું સંચાલન કંપનીના શેર હોલ્ડરોએ કરેલા અર્થાત ચૂંટેલા પ્રતિનિધિઓ સંચાલકો દ્વારા થાય છે, જેને સામૂહિક રીતે સંચાલક મંડળ કહે છે. હવે નવમો પ્રશ્ન, કયા સ્વરૂપોનો પ્રાથમિક હેતુ નફાનો હોય છે? જવાબ, વૈયક્તિક માલિકી, ભાગીદારી અને કંપની એ ત્રણેય ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપોનો હેતુ પ્રાથમિક હેતુ એ નફાનો જ હોય છે. દસમો પ્રશ્ન, કયા ક્ષેત્રે સહકારી મંડળીઓએ ખૂબ જ વિકાસ સાધ્યો છે? જવાબ, ખાંડ, દૂધ, ચર્મ, કપાસ વગેરે જેવા ક્ષેત્રે સહકારી મંડળીઓ ખૂબ જ વિકાસ સાધ્યો છે. 11મો પ્રશ્ન, કાયદાની દ્રષ્ટિએ કંપની કેવી વ્યક્તિ છે? જવાબ, કાયદાની દ્રષ્ટિએ કંપની એ કૃત્રિમ, અદ્રશ્ય અને અમૂર્ત વ્યક્તિ છે. પ્રકરણ નંબર 7. જાહેર ક્ષેત્ર એટલે શું? જવાબ, જે એકમોની માલિકી, સંચાલન અને અંકુશ સરકારને હસ્તક હોય તેને જાહેર ક્ષેત્ર કહેવામાં આવે છે. બીજો પ્રશ્ન, વૈશ્વિક સાહસોનો અર્થ જણાવો. જવાબ, જ્યારે કોઈ ધંધાકીય એકમ પોતાની ધંધાકીય પ્રવૃત્તિ વૈશ્વિક ધોરણે ફેલાવે તો તેને વૈશ્વિક સાહસ કહેવાય છે. ત્રીજો પ્રશ્ન, ખાતાકીય સંચાલન એટલે શું? જવાબ, સરકારી ખાતાના જાહેર ક્ષેત્રનું સંચાલન સરકારી અધિકારીઓ દ્વારા થાય છે અને બધા કર્મચારીઓ સરકારી કર્મચારીઓ ગણાય છે, તેને ખાતાકીય સંચાલન કહેવાય છે. ચોથો પ્રશ્ન, સરકારી કંપનીનો વહીવટ કઈ રીતે થાય છે? જવાબ, સરકારી કંપનીની સ્થાપના ભારતીય કંપની ધારાની જોગવાઈઓ અનુસાર થાય છે અને તેમનો વહીવટ પણ સરકારી કંપનીનો વહીવટ રીતે જ થાય છે. પાંચમો પ્રશ્ન, 1951 પછીના વર્ષોમાં આર્થિક નીતિમાં શું અપનાવવામાં આવ્યું અને તેનું શું પરિણામ આવ્યું? જવાબ, 1951 પછીના વર્ષોમાં
દેશની આર્થિક નીતિમાં ખાનગીકરણ, ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ અપનાવવામાં આવ્યું, જેના પરિણામે જાહેર ક્ષેત્રની ભૂમિકામાં ફેરફાર થયો. છઠ્ઠો પ્રશ્ન, બહુરાષ્ટ્રીય કંપની કોને કહે છે? જવાબ, દુનિયાના એક કરતાં વધુ દેશોમાં ધંધાકીય પ્રવૃત્તિ કરતા ધંધાકીય એકમને બહુરાષ્ટ્રીય કંપની કહે છે. હવે 10મું ચેપ્ટર જોઈએ આપણે મિત્રો. પહેલું, થોમ્સનના મત પ્રમાણે વિદેશ વ્યાપાર એટલે શું? જવાબ, જ્યારે કોઈ એક દેશના લોકો અને સંસ્થાઓ અન્ય કોઈ દેશના લોકો અને સંસ્થાઓ સાથે વેપાર કરે ત્યારે તે વેપારી પ્રવૃત્તિને આંતરરાષ્ટ્રીય કે વિદેશ વેપાર કહે છે. હવે થોમ્સનના મતે એક દેશની પેદાશોનો અન્ય દેશ સાથે વિનિમય થાય એટલે વિદેશ વેપાર. બીજો પ્રશ્ન, માલને વાહન પર ચડાવવાનો દસ્તાવેજ કયા નામે ઓળખાય છે? જવાબ, માલને વાહન પર ચડાવવાનો દસ્તાવેજ કાર્ટિંગ ઓર્ડર તરીકે ઓળખાય છે. ત્રીજો પ્રશ્ન, નિકાસ પરવાનો લેવા માટે કોની અરજી કરવાની હોય છે? જવાબ, નિકાસ પરવાનો લેવા માટે સરકારના વેપાર ખાતાને નિર્ધારિત પત્રમાં અરજી કરવાની હોય છે. હવે ચોથો પ્રશ્ન જોઈએ. મેઇટ અર્થાત સાથીની રસીદ કોણ અને ક્યારે આપે છે? જવાબ, નિકાસકાર જ્યારે જહાજ પર માલ ચડાવે ત્યારે જહાજનો મેઇટ અર્થાત મદદનીશ કપ્તાન જે હોય છે અથવા તેને સાથી કહે છે તેને માલની પહોંચ રસીદ આપવામાં આવે છે. 5મો પ્રશ્ન, મેઇટ કોને કહે છે? બરાબર, તો વાહન નિયામક કપ્તાનના પ્રતિનિધિને મેઇટ તરીકે ઓળખવામાં આવે છે, અર્થાત જે વાહન ચલાવતું હોય તેને મેઇટ કહેવાય છે. છઠ્ઠો પ્રશ્ન, ઇન્ડેન્ટ એટલે શું? જવાબ, આયાતકાર વર્દીપત્રમાં જે વિગતો દર્શાવે તેને ઇન્ડેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. સો થેન્ક યુ ફ્રેન્ડ્સ. જો તમે વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી હવે આપણે મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી ટેક કેર એન્ડ બાય બાય.